वन्दे ब्रह्मपुराधिपम् श्रीसहजानन्दम् च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञम् तथा योगिनम् प्रीत्येवम् प्रमुखम् महन्तमनिशम् श्रीजीस्वरूपम् मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. નિષ્કુળાનંદ સ્વામી રચિત 64 પદીનું ગાન આપણે સાંભળી રહ્યા છીએ, મર્મ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ ગ્રંથની અંદર નિષ્કુળાનંદ સ્વામી આપણા સૌના ઉપર મહાન ઉપકારનું કાર્ય કરી રહ્યા છે. અતિ ભયંકર ગાઢ જંગલની અંદર અંધકારભરી રાત્રિમાં કોઈ પ્રકાશ પાથરી આપે, રસ્તો કરી આપે, દિશા બતાવી આપે અને પોતાના નિશાન સુધી પહોંચાડી શકે તો એના ઉપર આપણું કેટલું બધું ઋણ કહેવાય. એમ નિષ્કુળાનંદ સ્વામી પોતે આધ્યાત્મિક માર્ગની અંદર જેને જેને સાધ્ય સુધી પરમાત્મા સુધી પહોંચવું છે એ તમામના માટે જ્ઞાન પ્રકાશ આપે છે, સાચી દિશા બતાવે છે, સાચો રસ્તો બતાવે છે અને ધ્યેય સુધી સરળતાથી નિર્વિઘ્ન રીતે બહુ જ સત્વરતાથી જલ્દીમાં જલ્દી પહોંચી શકાય એવી વાતો આ 64 પદીની અંદર સમજાવી રહ્યા છે. આજે આપણે હવે 16મા પદની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. કયા ખટ 10 પદયા ખોળી રે સહુજનને સમજાવાને, કહ્યું તન મન મામે તોળી રે જેમ છે તેમ જણાવાને, કોઈ પિયુષ રસને પાઈ રે ઉછેરે નર ઉરગને, તોય નિરવિખ તે ન થાય રે વાધે વિખ એના અંગને, જોને જેવો ગુણ જે બીજે રે તેવો તેહ જણાવે છે, તેની કોટી જતન જો કીજે રે તોય તે શું બદલાવે છે, એવા ઝેરીલા જન જાણી રે તરત તેને તજી દેવા, સુણી નિષ્કુળાનંદની વાણી રે શુદ્ધ સંતની કરીએ સેવા. કયા ખટ 10 પદા ખોળી રે, ખટ 10 એટલે 16. આ 16 પદો ખોળીને શોધીને બધાને સમજાવવા માટે હું કહી રહ્યો છું અને મનમાં ને તનમાં તોડીને તપાસ કરીને ઊંડાણપૂર્વક એનું ચિંતન કરીને જેમ છે તેમ જણાવવા માટે કહી રહ્યો છું. સંત કેટલા પરોપકારી પરમાર્થી છે, નિસ્વાર્થ ભાવે કરીને કોઈ બી વ્યક્તિ માયાના સંસારના ઊંડા ખાડામાં પડતો બચી જતો હોય
એની રક્ષા થતી હોય, એનું આખું સાર્થક થઈ જતું હોય અને એનો છેલ્લો જન્મ થઈ જતો હોય, ભગવાનનો સાક્ષાત્કાર થઈ જતો હોય, એવી એક ભદ્ર ભાવના સાથે નિષ્કુળાનંદ સ્વામી સાર અસારનો વિવેક બતાવે છે, સંત અસતના લક્ષણો કહી રહ્યા છે. જો સાચા સંતના યોગમાં આવી ગયા, લક્ષણો જોઈને સાચા સંતની કસોટી કરીને એના ચરણની અંદર મસ્તક ઝુકાવી દેવામાં આવે તો તમે જીવનને ધન્ય બનાવી શકો, ભગવાનના ધામના અધિકારી બની શકો. અને જો ખોટા અને દુષ્ટ અસાધુના યોગની અંદર આવ્યા તો કલ્યાણનો તો બાજુ ઉપર રહ્યો, પરંતુ નગારા અને ઢોલા વગાડતા વગાડતા નરકમાં જવાનો વારો આવે. કેટલું સુંદર દ્રષ્ટાંત આપીને નિષ્કુળાનંદ સ્વામી આપણને સમજાવે છે. કોઈ પિયુષ રસને પાઈ રે, ઉછેરે નર ઉરગને. ઉરગ એટલે સાપ, મહાભયંકર કોબરા સાપ હોય, એને ઘરમાં લાવી અને અમૃત રસનું પાન કરાવે તોય નિર્વીખ તે ન થાય. અરે તોય પણ એ સાપ છે વિષ વગરનું નથી થવાનો, પરંતુ થવાનું શું છે કે વાધે વિખ એના અંગને, એના શરીરની અંદર ઝેર વધવાનું છે. એટલા માટે સંસ્કૃતમાં કહેવામાં આવ્યું કે પયપાનમ ભુજંગાનામ કેવલમ વિષવર્ધનમ. પય એટલે દૂધ, પયપાનમ ભુજંગાનામ. ઘણા બધા સાપને ભેગા કરીને એની અંદર એને મોટું પાત્ર ભરીને દૂધ પીવડાવવામાં આવે તો પણ પયપાનમ ભુજંગાનામ કેવલમ વિષવર્ધનમ. એનું ફળ શું મળવાનું કે એને શરીરની અંદર વિખ વધવાનું, ઝેર વધવાનું. સાપને ભુજંગ કહેવાય છે. ભુજાભ્યામ ગચ્છતિ ભુજંગ. એ પોતાની ભુજા દ્વારા, શરીર દ્વારા, ઉર દ્વારા ઘસાઈ ઘસાઈને ચાલે છે, એટલા માટે એને ભુજંગ કહેવામાં આવે છે. તો કહ્યું કે આવા પ્રકારના જે દુષ્ટ માણસો છે એને તમે 32 પ્રકારના મેવા મીઠાઈ બનાવી, ઘેર બોલાવી, જમાડો, ધૂસિયા ઓઢાડો, પૂજન કરો, હાર તોરા કરો, અરે એની નગરયાત્રા કરો. અને કદાચ કોઈ એવો સારો વક્તા હોય, ભાગવત, ગીતા, ઉપનિષદો ઉપર પારાયણ પ્રવચન કરતો હોય અને વ્યાસપીઠ ઉપર બેસાડીને એની પાસે કથા કરાવડાવો તો પણ તમારું કલ્યાણ ન થાય. પયપાનમ ભુજંગાનામ કેવલમ વિષવર્ધનમ. એ સેવાનું ફળ ન મળે. માટે કહો કે સેવા ક્યાં કરવી, સમાગમ કોનો કરવો, દર્શન કોના કરવા, કથા કોની સાંભળવી, કોની સાથે બેઠક ઉઠક રાખવી, આ વિવેક જો સાધનાના માર્ગમાં ન હોય તો વર્ષોની સાધના પછી પણ હીરો ઘોઘે જઈ આવ્યો તેના જેવું થાય. મિયાભાઈ ઠેરના ઠેર, હાથમાં કંઈ ન મળે, કોઈ પ્રાપ્તિ ન થાય, સ્વભાવ ન ટળે, વાસના ન બળે, જીવ બ્રહ્મભાવને ન પામે, અહંકાર વધી જાય, ઘમંડ વધી જાય, સ્વભાવ વધી જાય, પ્રકૃતિ વધી જાય, દોષો વધી જાય અને ભગવાનથી લાખો ને કરોડો માઇલ એ જીવાત્મા દૂર ફેંકાઈ જાય. કેટલું મોટું નુકસાન છે. આવા સંતોના એક એક વચન છે ને, કરોડો કરોડો રૂપિયા આપવા છતાં પણ આપણને ન મળે. આપણને આ શાસ્ત્રોની 64પદી જેવા ગ્રંથોની કિંમતનો ખ્યાલ નથી, મહિમાનો ખ્યાલ નથી. એક એક શબ્દ કરોડો અને અબજો રૂપિયા આપવા છતાં પણ ન મળે. આપણને પાછા વાળે છે, આપણને જાણપણું આપે છે, વિવેકની, જ્ઞાનની, સમજણની દ્રષ્ટિ આપે છે. અનંત જન્મથી આપણે અંધ છીએ, આપણે જોઈ શકતા નથી, સાંભળી શકતા નથી, બોલી શકતા નથી, ચાલી શકતા નથી. આપણને જોતા કરે છે, આપણને સાંભળતા કરે છે, આપણને બોલતા કરે છે.
આપણને કંઈક આધ્યાત્મિક ક્રિયા કરતા કરે છે અને સાચી દિશામાં અને સારા ભાવે કરીને કરતા કરે છે. આ બહુ મોટો ઉપકાર આવા સંતોનો, આવા ગ્રંથોનો છે. જોને જેવો ગુણ જે બીજે રે, બીજમાં સિદ્ધની અંદર જેવો ગુણ હોય તેવો જ એ જણાવે છે. તેની કોટી જતન જો કીજે રે તોય તે શું બદલાવે છે. બાવળિયાના બી વાવ્યા અને આપણે ઈચ્છા રાખીએ કે આપણને આંબાની કેરી મળે, કેસર કેરી મળે, હાફૂસ કેરી મળે, લંગડો કેરી મળે. ક્યાંથી મળે? જ્યારે બીજ તમે વાવ્યા છે બાવળના, જ્યારે અસંતનો સમાગમ કર્યો, અસંતના દર્શન કર્યા, અસંતની સેવા કરી, અસંતનો સમાગમ કર્યો અને તમે ઈચ્છા રાખો છો અક્ષરધામની પ્રાપ્તિ થાય, જીવ બ્રહ્મરૂપ થઈ જાય, ખોટી વાત છે, ન બને. એના બીજની અંદર આસુરી ભાવ છે, અસંતપણું છે, દુષ્ટપણું છે, એ ઇન્દ્રિયારામ છે, વિષયાભિરામ છે, વિષયને, વાસનાને, સ્વભાવને, પ્રકૃતિને આધીન થઈને પોતાનું જીવન જીવે છે. બહારથી સાધુ દેખાય છે, બહારથી મોટો જ્ઞાની દેખાય છે, બહારથી મોટો વક્તા દેખાય છે, બહારથી ફકીર દેખાય છે, મહાત્મા દેખાય છે, મંડલેશ્વર દેખાય છે, પરંતુ એના આત્માની અંદર શુદ્ધિ ન હોય, જીવનની અંદર શુદ્ધિ ન હોય, આંખોમાં, જબાનમાં, કાનમાં, જીવનના તમામ કાર્યમાં શુદ્ધિ ન હોય, તો એને સેવતા શું પણ થાય, પૂજીને શું પામીએ, જે જમાડીએ તે પણ જાય, ખાધું જે હરામીએ, ગાંઠનું ગોપીચંદન જાય. એવા ઝેરીલા જન જાણી રે તરત તેને તજી દેવા. કેવો શબ્દ પ્રયોગ કર્યો છે સ્વામીએ. ઝેરીલા માણસો કયા છે? કારણ કે વ્યક્તિની આંખમાં ઝેર છે. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે, યોગીજી મહારાજે, શાસ્ત્રીજી મહારાજે કેટલા કેટલા કષ્ટો સહન કરીને ભગવાન સ્વામિનારાયણનું નામ ગુંજતું કર્યું. દુનિયાની અંદર પાંદડે પાંદડે નામ લેવાય. લાખોને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરી દીધા, આટલા બધા મંદિરો કર્યા, આટલા સત્સંગ મંડળો સ્થાપ્યા, આટલી આધ્યાત્મિક પ્રવૃત્તિ ચાલી રહી છે સંસ્થાની અંદર, પરંતુ કેટલાક ઝેરીલા માણસો છે આ જોઈ શકતા નથી, સાંભળી શકતા નથી અને ગમે ત્યાં ઝેર ઓક્યા કરે. તો આવું જે ઝેર ઓકવા વાળા માણસો હોય, ભગવાનનું ઘસાતું બોલે, સંતનું ઘસાતું બોલે, સત્સંગીનું ઘસાતું બોલે, સંસ્થાનું ઘસાતું બોલે, હરિભક્તનું ઘસાતું બોલે, આધ્યાત્મિકતાનું ઘસાતું બોલે, એ માણસ ભગવા કપડામાં હોય ને તો પણ ઝેરીલો માણસ છે. નાગ કરતા પણ ખરાબ. પેલો નાગ છે, માણસને કરડે તો માણસનું એક વખત મૃત્યુ થાય, પરંતુ ભગવા કપડાની અંદર હોય, મહાજ્ઞાની વક્તા પારાયણ કરવા વાળો હોય અને એના ઝેરીલા શબ્દો, અભાવા ગુણના, અમહિમાના શબ્દો આવતા હોય, તો એ જીવાત્મા પોતે એક વખત નથી મરતો, વારે વારે મરે છે. માતાના ઉદરમાં વારે વારે આવવું પડે. જન્મ મૃત્યુના ચક્રાવામાંથી મુક્ત થઈ શકે નહીં, ભગવાનના માર્ગે વળી શકે નહીં. મોક્ષ માર્ગે દીધા કમાડ, કડી જડી બારણે. જે બારણેથી બંધ છૂટીએ તે બંધન કરીએ બારણું, જેના આધારે જીવીએ તેનું ન કરીએ મારણું. જે દરવાજામાંથી આપણે બહાર નીકળી શકીએ એમ છીએ એવા દરવાજાને તાળું મારવે, લોખંડનું મોટું તાળું મારી દે, એનો કોઈ રીતે ઉગારો ન થાય. જે બારણેથી બંધ છૂટીએ તે બંધન કરીએ બારણું. એવા ઝેરીલા માણસો આવા ગુણાતી સંતના અમહિમાની વાતો કરે, અભાવ ગુણની વાતો કરે, બંડિયા છે, વિમોક્ષ છે, ત્યાં જશો નહીં, આમ છે, તેમ છે, એવી પ્રકારની વાતો કરી ભરમાવી તમને ત્યાં જવા ન દે. જેને આધારે જીવીએ તેનું ન કરીએ મારણું. તું ઓળખી રાખવા. ગુણાતીતાનંદ સ્વામી એટલા માટે કહે છે કે બહારના કુસંગને પહોંચી શકાય, અંતરના કુસંગને પહોંચી શકાય, પણ સત્સંગમાં કુસંગ હોય.
સ્વામિનારાયણનો સાધુ હોય, સ્વામિનારાયણનો વક્તા હોય, સ્વામિનારાયણની ચુંદડી પરી હોય, સ્વામિનારાયણનો તિલક ચાંદલો કપાળમાં હોય અને સ્વામિનારાયણ ભગવાનની કથા વાર્તા પ્રવચન પારણ કરતો હોય, પરંતુ એકાંતિક સંતના માટે ઘસાતું બોલતા હોય, અભાવ ગુણની વાતો કરતા હોય કે સ્વામી મોટા અને એના ગપ્પાય મોટા. આ તો બધું લોલમ લોલ ચાલે છે. કોણે જોયું છે? આવા પ્રકારના અભાવ ગુણના અને અમહિમાના મોડા શબ્દો નાખીને મુમુક્ષુને ભગવાનના માર્ગમાંથી પાડે એવી પ્રકારની વાણી જેની હોય એ ભગવા કપડામાં હોય તો પણ નાગ કરતા પણ વધારે ભૂંડો છે, ઝેરીલો છે. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી લખે છે, એવા ઝેરીલા જન જાણી રે તરત તેને તજી દેવા, એનો ત્યાગ કરી દેવો. પછી એનું ચિંતન કરવાની જરૂર નથી. એ કેવો છે, શું કરે છે, એ વિચારવાની, જોવાની, સાંભળવાની, દેખવાની કોઈ જરૂર નથી. આનો ત્યાગ કરવાની જરૂર છે. આપણું કર્તવ્ય માત્ર એટલું છે કે એવાથી દૂર રહેવું, એના યોગમાં ન આવવું, એના શબ્દોમાં ન લેવાવું, એના શબ્દો સાંભળવાની, ધારવાની, વાંચવાની, વિચારવાની. અને જો એના શબ્દોની ઝપટમાં આવ્યા તો ગયા. સુણી નિષ્કુળાનંદની વાણી રે, શુદ્ધ સંતની કરીએ સેવા. યોગીજી મહારાજ પોતે હંમેશા આ પદ ઉપર છેલ્લી પંક્તિમાં નિરૂપણ કરતા કે શુદ્ધ સંતની કરીએ સેવા. એટલે શુદ્ધ સંત કોણ? સંત અને શુદ્ધ સંત. ધર્મનું પાલન કરતા હોય એ સંત કહેવાય, જ્ઞાની હોય એને સંત કહેવાય, વૈરાગી હોય એને સંત કહેવાય, ભક્તિ કરતા હોય તેને સંત કહેવાય, સ્વામિનારાયણનું ભજન કરતા હોય તે સંત કહેવાય, સ્વામિનારાયણના નિયમ ધર્મ પાળતા હોય તે સંત કહેવાય, અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીનો ત્યાગ રાખીને પરિશુદ્ધ રીતે જીવન જીવતા હોય તે સંત કહેવાય, પૂજા કરતા હોય તે સંત કહેવાય, વિચરણ કરતા હોય તે સંત કહેવાય, કથા વાર્તા પ્રવચન પારણ કરતા હોય તે સંત કહેવાય. પણ શુદ્ધ સંત કોને કહેવા? તો યોગીજી મહારાજ કહેતા કે શુદ્ધ સંત એટલે ગુણાતીતાનંદ સ્વામી આદિ અનાદિકાળથી ભગવાન પુરુષોત્તમ નારાયણના અંગત સેવક છે. ભગવાન પુરુષોત્તમ નારાયણને અને અનંત મુક્તોને પોતામાં ધારી રહ્યા છે. અને શુદ્ધ સંતની વિશેષતા એ છે કે 2 ટાંકા તોડે છે અને 2 ટાંકા જોડે છે. હું અને મારાપણાની ભાવના ને અજ્ઞાન ને વાસના અને પ્રકૃતિના સ્વભાવને અનાદિકાળથી જીવાત્માના હૃદયની અંદર પડ્યા છે એ આવરણને તોડી નાખે, બાળી નાખે, જીવનો જીવભાવ ટાળી નાખે અને જીવાત્માને પોતાના જેવો બનાવી દે, બ્રહ્મરૂપ બનાવી દે, ગુણાતીત બનાવી દે અને ભગવાનની અંદર જોડી આપે. એના હૃદયની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિ પધરાવી શકે. આવી પ્રકારની શક્તિ, સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ જેની પાસે છે એને શુદ્ધ સંત કહેવાય. અને કાન ખોલીને સાંભળી લો, વારંવાર સાંભળી લો, હૃદયના એક એક કણની અંદર લખી લો કે વર્તમાન સમયની અંદર એવા શુદ્ધ સંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ આ પૃથ્વી ઉપર વિચરી રહ્યા છે. એનો સમાગમ કરવાનો છે. કરીએ એવા શુદ્ધ સંતની સેવા, એની સેવા કરવાની છે. એની સેવા કરવાની એટલે કે બીજા સંતો ને આ સંતોની અંદર જમીન અને આસમાનનો ફરક છે એટલું સમજી રાખીએ. સેવા ગોળ અને ખોળ બધું ભેગું કહેતા હોય ને કરતા હોય કે બધા સંતો સરખા છે. વડતાલમાં રહેતા હોય, ગઢડામાં રહેતા હોય, ભુજમાં રહેતા હોય, અમદાવાદમાં રહેતા હોય, ગોંડલમાં રહેતા હોય, બોચાસણમાં રહેતા હોય, બધા સંતો સરખા. સ્વામિનારાયણનું જ ભજન કરે છે ને સ્વામિનારાયણના જ ભગવા કપડા પહેર્યા છે ને એ મોટું અજ્ઞાન છે. તમે સૂર્યને અને એક નાના સરખા સિતારાને સમાન માનો તો આપણી અજ્ઞાન અવસ્થા છે. આપણને ખ્યાલ નથી સૂર્યનો શું પ્રકાશ છે, સૂર્યની શું તેજસ્વીતા છે. અને તારું તો એક ટમટમિયા જેવું છે સિતારો. એ તમામ સંતો સારા છે, આપણા માટે વંદન કરવા યોગ્ય છે, નમન કરવા યોગ્ય છે, દર્શન કરવા યોગ્ય છે, એની ના નથી. પરંતુ એ સંતને અને અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતી સંતને
બંનેને એક પલ્લામાં મૂકી શકાય નહીં. આજે આપણી સંસ્થાની અંદર ડોક્ટર સ્વામી, કોઠારી બાપા ભગવાન થઈને પૂજાય તેવા સંતો છે, એકાંતિક સંતો છે. ત્યાગોલક સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, વિવેક સાગર સ્વામી, આનંદ સ્વરૂપ સ્વામી, અક્ષરચરણ સ્વામી, આ બધા સંતો એક એક જુઓ ને, અંતરમાં શાંતિ શાંતિ શાંત થઈ જાય. પણ એ તમામ સંતો પણ પોતાના કલ્યાણના દાતા, મોક્ષના દાતા અને પોતાના માટે ભગવાનનું પ્રગટ સ્વરૂપ મહંત સ્વામી મહારાજને માને છે, પ્રમુખ સ્વામી મહારાજને માને છે. તો આ ભેદ જો ન સમજાય તો સમજો કે આપણું અજ્ઞાન છે. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી આપણને ટકોર કરી છે, કરીએ શુદ્ધ સંતની સેવા. શુદ્ધ સંત સમજી રાખવામાં આવે. પેખો સંતો 500 પણ ગુણાતીત તો એક. એ ગુણાતીતની વાત જુદી છે, અક્ષર બ્રહ્મની વાત જુદી છે. એટલા માટે મહારાજે 5 તત્વો કહ્યા: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. જેવી રીતે પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એકમ એવ અદ્વિતીયમ કહ્યું છે, એક અને અદ્વિતીય છે, એના જેવું કોઈ નહીં. એવી જ રીતે અક્ષર બ્રહ્મ પણ એકમ એવ અદ્વિતીયમ બ્રહ્મ. અને એટલા માટે મહારાજે વચનામૃતની અંદર કહ્યું કે ભગવાનને લઈને મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન કહેવાય. શબ્દ ઉપર ધ્યાન આપો જરા. વચનામૃતની અંદર મહારાજ કહે છે ભગવાનને લઈને મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન કહેવાય, અને ભગવાનને લીધા વગર અક્ષર બ્રહ્મને પણ ભગવાન ન કહેવાય. એનો અર્થ એ થયો કે અક્ષર બ્રહ્મ તત્વ છે, અને એ અક્ષર બ્રહ્મ અક્ષર તે આવો છે, આવી પ્રકારનો શબ્દ પ્રયોગ કર્યો છે. તો આ વાતને આપણે સમજીને જીવમાં ઉતારીએ, દ્રઢ કરીએ, મનમાં ગાંઠ વાળી દેવી. પુનઃ પુનઃ વારે વારે કહેવાનું મન થાય. આપણને કોઈ પૂછે કે તમારા સાધનાનું મૂળ શું, સાધનાનું અતિ અગત્ય પાસું કયું છે, તો હું એટલું કહીશ કે દરેક સાધકે, દરેક સંતે, દરેક મુમુક્ષુએ જેને જેને અક્ષરધામના અધિકારી થવું છે, બ્રહ્મરૂપ થવું છે, માયામુક્ત થવું છે, સ્વભાવ પ્રકૃતિને ટાળવા છે, વાસનાને બાળવી છે, એ તમામના માટેની વાત છે. દરેક વ્યક્તિએ અત્યારે પોતાના સાધનાના માર્ગની અંદર પોતાની બુદ્ધિમાં એવી પ્રકારનો એક નિશ્ચય દ્રઢ કરવાનો છે કે વર્તમાન સમયની અંદર મારા કલ્યાણના દાતા, મોક્ષના દાતા, ભગવાનના અખંડ ધારક સંત, ગુણાતીત સંત, અક્ષરબ્રહ્મ સંત, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ છે. એના સિવાય દુનિયામાં કોઈની તાકાત નથી કે મારો મોક્ષ કરી શકે, અત્યારની મુક્તિ પમાડી શકે. આવી પ્રકારની દ્રઢતા કરી દેવામાં આવે તો આ 64 પદીના પદો સાંભળ્યા તે સાર્થક છે. આ એનું રહસ્ય છે. ભગવાન સ્વામિનારાયણને આપણે પ્રાર્થના કરીએ, પ્રમુખ સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ, ગુરુહરિ મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે આપે જે રીતે ગાંઠ વાળી છે, આપ યોગીજી મહારાજમાં, પ્રમુખ સ્વામી મહારાજમાં જે રીતે જોડાયા છો, એવી રીતે મન, કર્મ, વચને અમે સૌ નાના મોટા ભાઈ ભાઈ જોડાઈ શકીએ અને આ દેહે આત્યંતિક મુક્તિ અવસ્થાને પ્રાપ્ત કરી શકીએ. ભગવાનનો અને આત્માનો સાક્ષાત્કાર થાય એવી અમારા સૌના ઉપર કૃપા દ્રષ્ટિ કરો. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું. સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.